નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગુજરાતની નંબર 1 ન્યૂઝ ચેનલ ન્યૂઝ 18 ગુજરાતી। આપણું ગુજરાત સાથે હું છું સિદ્ધાર્થ ધોળકિયા। મહત્વના સમાચારથી કરીએ શરૂઆત। ગુજરાતીઓ હવે ગરમીથી શેકાવા નહીં, વરસાદમાં ભીંજાવા થઈ જજો તૈયાર। 4 જૂન સુધીમાં આવી રહી છે મેઘ સવારી। તડકામાં શેકાવા નહીં, વરસાદમાં ભીંજાવા રહો તૈયાર। ગુજરાતમાં આવી રહી છે મેઘ સવારી। 4 જૂન સુધીમાં કડાકા ભડાકા સાથે પડશે વરસાદ। અંબાલાલ પટેલની ટાઢક આપતી આગાહી। ગુજરાતમાં છેલ્લા 15 દિવસથી ગરમી અકળાવી રહી છે। સૂરજદાદા ગુજરાત પર કોપાયમાન થતા ગરમીએ તમામ રેકોર્ડ તોડી દેતા હાહાકાર મચી ગયો। ગરમીથી લોકો તોબા પોકારી ઉઠ્યા છે। હવે સૂરજદાદા ખમૈયા કરો તેવી લોકો બે હાથ જોડી પ્રાર્થના કરી રહ્યા છે। ત્યારે લોકો માટે રાહતના સમાચાર આવ્યા છે। હવે બહુ દિવસો ગરમીમાં બફાવું નહીં પડે। ગરમીના તરખાટની ઊંધી ગણતરી શરૂ થઈ ગઈ છે। હવે ભીંજાવા થઈ જજો તૈયાર। રેનકોટ અને છત્રી કાઢી રાખજો, કેમ કે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે લોકોને ટાઢક આપતી આગાહી કરી છે। હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલે રાજ્યમાં પ્રી મોન્સૂન એક્ટિવિટીની આગાહી કરી છે, જે હવે જૂનના પહેલા સપ્તાહથી શરૂ થઈ જશે। અંબાલાલ પટેલે કહ્યું કે 4 જૂન સુધીમાં સમગ્ર રાજ્યમાં વરસાદનું આગમન થઈ શકે છે। જૂનના પહેલા સપ્તાહમાં દક્ષિણ ગુજરાતમાં વલસાડ અને ડાંગ સહિતના વિસ્તારોમાં પ્રી મોન્સૂન એક્ટિવિટી હેઠળ વરસાદ થઈ શકે છે। મધ્ય ગુજરાતના ભાગોમાં વરસાદની સંભાવના છે, જેમાં આણંદ, વડોદરા, નડિયાદ સહિતના વિસ્તારમાં વરસાદ આવી શકે છે। ધંધુકા, ભાવનગર અને દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં વરસાદ પડી શકે છે। અમદાવાદ, ગાંધીનગરમાં પ્રી મોન્સૂન એક્ટિવિટીની અસર થઈ શકે છે, તો પંચમહાલના ભાગો અને સાબરકાંઠાના ભાગોમાં પ્રી મોન્સૂન એક્ટિવિટી હેઠળ વરસાદ થઈ શકે છે। રોહિણી નક્ષત્રમાં પાછલા ભાગોમાં વરસાદ થવાથી ચોમાસું સારું રહેશે। સવા મહિના પછી સારો વરસાદ રાજ્યમાં રહેશે। રાજ્યના ઘણા ભાગોમાં આંધી મંત્રો સાથે પ્રી મોન્સૂન એક્ટિવિટીનો વરસાદ થવાની શક્યતા રહેશે। 4 જૂન સુધીમાં વડોદરા તેમજ નડિયાદ, આણંદ અને ધંધુકા, ભાવનગર, દક્ષિણ સૌરાષ્ટ્રના કેટલાક ભાગો, જ્યારે મધ્ય ગુજરાતના ભાગો, અમદાવાદ અને ગાંધીનગર અને ઢોસા તેમજ લગભગ પંચમહાલના ભાગોમાં અને ગુજરાતના કેટલાક ભાગોમાં પ્રી મોન્સૂન એક્ટિવિટી ગાજવીજ સાથે થવાની શક્યતા છે। ગુજરાતીઓને કાળઝાળ ગરમીથી મળશે છુટકારો। 25 થી 30 કિલોમીટર સુધીની ઝડપે ફૂંકાશે પવન। ગુજરાતમાં 15 દિવસથી કાળઝાળ ગરમી પડી રહી હતી। ગરમી હવે જીવલેણ બની ગઈ છે। ગરમીએ એવો હાહાકાર મચાવ્યો છે કે લોકો હવે સૂરજ દેવને પ્રાર્થના કરી રહ્યા છે કે ઓછા તપો દાદા। ત્યારે ગરમીથી શેકાતા ગુજરાતવાસીઓ માટે રાહતના સમાચાર આવ્યા છે। હવે ગરમીના અંતિમ દિવસો ચાલી રહ્યા છે। રાજ્યમાં તાપમાનનો તરખાટ ઓછો થશે। હવામાન વિભાગે આગાહી કરી છે કે ગુજરાતના તાપમાનમાં ઘટાડો થશે। 2 થી 3 ડિગ્રી સુધી તાપમાન ઘટશે। મંગળવારે અમદાવાદમાં 45.2 ડિગ્રી તો ગાંધીનગરમાં 44.5 ડિગ્રી તાપમાન નોંધાયું હતું અને હવામાન વિભાગના મતે 24 કલાક સુધી બંને શહેરોમાં 44 ડિગ્રી સુધી તાપમાન રહી શકે છે, તો કાંઠાના ભાગોમાં ઉકળાટભર્યું વાતાવરણ રહી શકે। ગુજરાતમાં 25 થી 30 કિલોમીટર સુધીની ઝડપે પવન ફૂંકાશે। 3 દિવસ સુધી ગુજરાતમાં ફૂંકાશે પવન। પવનની દિશા બદલાતા ગરમીમાં રાહત મળશે। સાથે જ આગામી 5 દિવસ માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપી છે। હાલ દરિયામાં ડીપ સ્ટીપ પ્રેશર ગ્રેડિયન્ટ બનતા દરિયામાં પવનની ગતિવિધિ વધી છે। દરિયા માટે હવામાન વિભાગે યલો એલર્ટ જાહેર કર્યું છે। આ વર્ષે દેશમાં 106% વરસાદ થવાની શક્યતા છે। ગુજરાતમાં પણ સામાન્ય કરતાં વધુ વરસાદ થશે। मैक्सिमम टेम्परेचर 2 से 3 डिग्री सेल्सियस का ग्रेजुअल फॉल होगा। और विंड की डायरेक्शन की बात करेंगे तो लैंड रीजन पे गुजरात के लैंड रीजन पे जो विंड प्रिवेल करेगी वो वेस्टर्ली टू साउथ वेस्टर्ली विंड प्रिवेल करेगी। अन्य समाचार पर नजर करिए। सूरतना ओलपाडમાં ડમ્પર ચાલકે બાઇક ચાલકને મારી ટક્કર। જુઓ દ્રશ્યો। સુરતના ઓલપાડના કરમલા કોસમ રોડ પર ડમ્પર ચાલક બેફામ બન્યો। ડમ્પર ચાલકનો વિડીયો સામે આવ્યો। અકસ્માતનો લાઈવ વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો। ડમ્પર ચાલકે રોડ પર બેફામ વાહન ચલાવતા અનેક વાહનોને અડફેટે લેવાની કોશિશ કરી। કોસમ ગામ પાસે ડમ્પર ચાલકે રોડની સાઈડમાં ઉભેલ બાઇક ચાલકને ટક્કર મારી હતી, જે બાદ લોકોએ ડમ્પરને અટકાવી ચાલકને મેથી પાક ચખાડ્યો હતો। ડમ્પર ચાલક નશામાં હોવાનું લોકોનું માનવું છે। ડમ્પરની પાછળ આવતા એક કાર ચાલકે ડમ્પરનો વિડીયો બનાવ્યો હતો। દ્રશ્યોમાં જોઈ શકાય છે કે ડમ્પર ચાલક રોડ પર બેફામ ચલાવી રહ્યો છે, જાણે પોતાના નામે રોડ કરી દીધો હોય તે રીતે હંકારી વાહન ચાલકોને મોત દેખાડ્યું। પહેલા તો 2 કાર ચાલકોને કચડવાનો પ્રયાસ કર્યો, બાદમાં એક બાઇક ચાલકને ટક્કર મારી। હાજર અન્ય વ્યક્તિએ બાઇક ચાલકને ખેંચી લેતા બાઇક ચાલકનો થયો આબાદ બચાવ। અમદાવાદના કસિન્દ્રામાં ઉડી લાકડીઓ, અદાવતમાં યુવક પર હુમલો। અમદાવાદ જિલ્લામાં કઈ હદે કાયદો વ્યવસ્થાની સ્થિતિ બદતર બની ગઈ છે તેની સાક્ષી પૂરી રહ્યા છે આ દ્રશ્યો। અમદાવાદના કાસિન્દ્રા ગામે જાહેરમાં લાકડીઓ ઉડી। કાસિન્દ્રામાં અગાઉની ફરિયાદની અદાવતમાં કેટલાક લોકોએ એક યુવાન પર હુમલો કર્યો હતો।
કસિન્દ્રા ગામ અડધી રાત્રે ફિલ્મી દ્રશ્યો જોવા મળ્યા. લુખ્ખાઓ યુવાન પર લાકડીઓ લઈને તૂટી પડ્યા. દ્રશ્યોમાં જોઈ શકાય છે કે 5 થી વધુ શખ્સો લાકડીઓને હથિયાર લઈને ઊભા છે. ત્યારે જ એક યુવાન બાઇક લઈને આવે છે અને યુવાન કંઈ સમજે તે પહેલા જ તેમના પર લાકડીઓનો વરસાદ થાય છે અને યુવાન બાઇક સાથે ધડાકાભેર નીચે પડે છે. છતાં નિર્દયી લોકો યુવાન પર હુમલો કરતા રહે છે. યુવાન બચાવોની બૂમો પાડે છે, પણ કોઈ તેને બચાવવા માટે આવતું નથી. કસિન્દ્રામાં જંગનો ખેલ અડધો કલાક સુધી ચાલતો રહે છે. જીવલેણ હુમલાની ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા બાદ અસલાલી પોલીસે હુમલાખોરો સામે ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી. કાળઝાળ ગરમીમાં મહેસાણામાં પાનના ગલ્લે અચાનક યુવક ઢળી પડ્યો. છેલ્લા 10 દિવસથી સૂર્ય દેવતાએ પોતાનો પ્રકોપ બતાવતા સમગ્ર ગુજરાત રાજ્યમાં વસતા લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. એટલી હદે ગરમી પડી રહી છે કે છેલ્લા કેટલાક વર્ષોના રેકોર્ડ આ ગરમીએ તોડી નાખ્યા છે. ત્યારે કેટલાક લોકોને માથે ગરમી ચડી જતા મોતને ભેટ્યા, તો કેટલાક લોકો હોસ્પિટલમાં દાખલ થવાનો વારો આવ્યો. ત્યારે કડી શહેરમાં પાન પાર્લરની દુકાને એક યુવાનને ગરમી લાગી જતા યુવાન ઢળી પડ્યો હતો. દ્રશ્યમાં જોઈ શકાય છે કે એક પરપ્રાંતીય યુવક પોતાનું બાઇક લઈને આવે છે અને દુકાનદાર પાસે પાણીની બોટલ માંગે છે. જ્યાં દુકાનદાર પાણીની બોટલ યુવકને આપવા જાય છે ત્યારે જ યુવક અચાનક બેભાન થઈને જમીન પર પટકાય છે. સદનસીબે તેને કોઈ ઈજા થઈ ન હતી. દુકાન ચાલકના મતે યુવાને પાણીની બોટલ માંગી હતી ત્યારે યુવક અચાનક જ બેભાન થઈને જમીન પર પટકાયો હતો. પટકાતાની સાથે જ આસપાસના લોકો દોડી આવ્યા હતા તેમજ તેના ઉપર પાણી છાંટતા તે હોશમાં આવ્યો હતો. 15 થી 20 મિનિટ બાદ તેની તબિયત ઠીક થઈ જતા તે પોતે નીકળી ગયો હતો. ગોંડલ સિવિલ હોસ્પિટલમાં દર્દીને લઈને આવેલું બાઇક ઇમરજન્સી રૂમમાં ઘૂસ્યું. 3 ઇડિયટ મૂવી જે હતું તેના સીન જોવા મળ્યા. રિયલ લાઈફની સ્ટોરી રિયલ લાઈફમાં જોવા મળી. ફિલ્મ 3 ઇડિયટ્સના એક સીન જેવો બનાવ ગોંડલમાં બન્યો હતો. એક શખ્સે ગોંડલ સિવિલ હોસ્પિટલની ઇમરજન્સી સારવારના રૂમ સુધી બાઇક ચડાવી દીધું હતું. 3 ઇડિયટ્સ મૂવીના એક સીન જેવો આ વિડીયો, જેમાં આમિર ખાન હોસ્પિટલની અંદર દર્દીને લઈને બાઇક સાથે ચડી આવે છે. એવી રીતે આ શખ્સ બાઇક પર પાછળ એક વ્યક્તિને બેસાડીને સારવાર માટે ઇમરજન્સી રૂમ સુધી બાઇક લઈ આવે છે. દર્દીને સ્ટ્રેચરમાં લઈ જવાના બદલે બાઇક જ ઇમરજન્સી વિભાગમાં ચડાવી દેવાયું હતું. તો બાઇક ચાલક દર્દી સાથે ઇમરજન્સી વિભાગમાં પહોંચતા હોસ્પિટલ સ્ટાફ અને અન્ય દર્દીઓના પણ આશ્ચર્યમાં મુકાતા જોવા મળ્યા. હોસ્પિટલ તંત્રના મતે અજાણ્યા બાઇક ચાલક સાથે રમેશભાઈ તેજાભાઈ પરમાર નામના દર્દીને લવાયો હતો. બાઇક ચાલકે બાઇક ઇમરજન્સી વિભાગમાં ચડાવતા સ્ટાફના જીવ તાળવે ચોંટ્યા હતા. રમેશ તેજાભાઈ પરમાર નામનો વ્યક્તિ હતો જે નશામાં હોવાનું જાણવા મળ્યું છે. જોકે બાઇક ચાલકે બાઇક કેમ ઇમરજન્સી રૂમ સુધી ચડાવ્યું એ હજુ સુધી એક સવાલ છે. વડોદરામાં મહાકાય વૃક્ષ ધરાશાયી થતા રિક્ષા અને કાર દબાઈ રિક્ષાનું પતરું કાપી કરાયું રેસ્ક્યુ. વડોદરાના લાલબાગ બ્રિજ પાસે એક મહાકાય વડનું વૃક્ષ ધરાશાયી થયું હતું. તેની સાથે સાથે વીજ પોલ પણ તૂટીને નીચે પડ્યો હતો. વડના વૃક્ષની નીચે એક રિક્ષા અને કાર દબાઈ હતી, જેમાં કારના ચાલકો તો બહાર નીકળી ગયા હતા, જોકે રિક્ષા ચાલક રિક્ષામાં ફસાઈ ગયો હતો. જેથી ફાયર બ્રિગેડની ટીમે રિક્ષાનું પતરું કાપીને રિક્ષા ચાલકનું રેસ્ક્યુ કર્યું હતું. રિક્ષા ચાલક લોહીલુહાણ થઈ ગયા હતા, તેથી તેઓને સારવાર માટે સયાજી હોસ્પિટલમાં મોકલી આપ્યો હતો. વડોદરા શહેરના લાલબાગ બ્રિજ પાસે અવધૂત ફાટક નજીક ઘટના બની હતી, જેને પગલે આસપાસના લોકો દોડી આવ્યા હતા. મહાકાય વૃક્ષ રોડ પર પડતા એક સમયે ટ્રાફિક જામ થઈ ગયો હતો. ઘટનાની જાણ થતાં પોલીસ પણ સ્થળ પર દોડી ગઈ હતી અને ટ્રાફિક ક્લિયર કર્યો હતો. રાજકોટ સતત ચોથા દિવસે હિબકે ચડ્યું. સ્મશાન ગૃહોની ભઠ્ઠીઓ અગ્નિ સંસ્કાર કરી થાકી. રાજકોટ સતત ચોથા દિવસે પણ હિબકે ચડ્યું. રાજકોટના સ્મશાનો આખી રાત તો ધમધમતા રહ્યા. મંગળવાર સવારથી પણ અંતિમ સફર માટે મૃતદેહોને લાઇનમાં ઊભા રહેવું પડે તેવી સ્થિતિનું નિર્માણ થયું. ગેમ ઝોનમાં ભળતું થઈ ગયેલા લોકોના જેમ જેમ મૃતદેહ પરિવારને સોંપવામાં આવી રહ્યા છે, તેમ તેમ સ્મશાન ગૃહ ખાતે અગ્નિ સંસ્કારની લાઇન લાગી રહી છે. આગકાંડમાં પરાપીપળિયા ગામના જયંત ઉર્ફે જય અનિલભાઈ ગોરેચાનું મોત થતાં પરિવાર શોકમાં ગરકાવ થયો. રૈયા ગામ સ્મશાન ખાતે અંતિમ વિધિ કરવામાં આવી. મૃતક જય ગોરેચાના પિતા અનિલ ગોરેચાનું પણ થોડા મહિના પહેલા જ થયું હતું મોત. જય ગોરેચા ધ્રોલ તાલુકાના જાયવા ગામના મિત્રો સાથે ટીઆરપી ગેમ ઝોનમાં રમત રમવા માટે ગયો હતો અને ગેમ ઝોનની આગ તેમને ભરખી ગઈ. આ બાજુ હોનારતમાં ભાવનગરના ઓમદેવસિંહ ગજેન્દ્રસિંહ ગોહિલનું મોત થતાં પરિવાર હિબકે ચઢ્યો. ભાવનગર ખાતે તેમના નિવાસસ્થાને લાવવામાં આવ્યો હતો, જ્યાં તેમની ભારે હૈયે અંતિમ યાત્રા નીકળી. ઓમદેવસિંહ ગોહિલ વ્યવસાયે વકીલ હતા અને તેમના પરિવાર સાથે રાજકોટ ફરવા ગયા હતા. રાજકોટ આગકાંડના વધુ 2 આરોપી પકડાયા. રાજકોટ આગકાંડમાં એક બાદ એક આરોપી પકડાઈ રહ્યા છે. ત્યારે રાજકોટ અગ્નિકાંડ કેસમાં વધુ એક આરોપીની ધરપકડ થઈ છે. આબુ રોડમાં છુપાયેલો આરોપી ધવલ ઠક્કર દબોચાયો. બનાસકાંઠા પોલીસે ધવલને આબુ રોડથી દબોચ્યો. આબુ રોડની બજારમાં સંબંધીને ત્યાં સંતાયો હતો ધવલ. મૂળ પાલનપુરનો રહેવાસી છે આરોપી ધવલ ઠક્કર. તો પોલીસે વેલ્ડિંગ કરનારની ધરપકડ કરી છે. મહેશ રાઠોડ નામના શખ્સની પોલીસે કરી છે અટકાયત. મહેશ રાઠોડ ગઈકાલે પકડાયેલા આરોપી રાહુલ રાઠોડનો છે કાકા. મહેશ રાઠોડ પણ સામાન્ય રીતે દાજ્યા હતા, જેમને ખાનગી હોસ્પિટલમાં લીધી હતી સારવાર. ઉપરાંત જે જગ્યા પર ટીઆરપી ગેમ ઝોન બનાવવામાં આવેલું હતું તે જગ્યાના માલિક અશોકસિંહ જાડેજા અને કિરીટસિંહ જાડેજાની પણ થઈ શકે છે અટકાયત. આ કાંડના 3 દિવસે પરસોત્તમ રૂપાલા રાજકોટની સિવિલ હોસ્પિટલે પહોંચતા લોકોએ ઘેર્યા ઠાલવ્યો રોષ.
ભાજપે જેમને લોકસભાની ચૂંટણીમાં ઉમેદવાર બનાવ્યા તે પરસોત્તમ રૂપાલા રાજકોટ ગેમ ઝોન અગ્નિકાંડમાં ક્યાંય દેખાયા ન હતા. 3 દિવસથી ગાયબ રહેલા પરસોત્તમ રૂપાલા આખરે રાજકોટમાં પ્રકટ થયા. ત્યારે લોકોના આક્રોશ અને વિરોધ બાદ આખરે ઘટનાના 3 દિવસ બાદ રાજકોટ પહોંચ્યા. વિરોધ બાદ રૂપાલા પ્રથમ વખત સિવિલ હોસ્પિટલ આવી પહોંચ્યા. ત્યાં તેઓએ પીડિત પરિવારને મળવા પહોંચતા પરિવારજનોએ રૂપાલાને ઘેરી લીધા. અગ્નિકાંડના પીડિતોના પરિવારે રોષ ઠાલવ્યો. લોકોએ કહ્યું, મીડિયામાં ફોટા પડાવવા આવો છો, આટલો સમય ક્યાં હતા, કઈ રૂપાલાનો ઘેરો કર્યો. જવાબદાર સામે કડકમાં કડક કાર્યવાહી કરવા માંગ. રૂપાલાની સાથે રાજ્યસભા સાંસદ રામ મોકરિયાએ પણ મુલાકાત લીધી. બાદમાં પરસોત્તમ રૂપાલાએ લોકોની વાતો સાંભળી ખાતરી આપી કે મૃતદેહો ઝડપથી આપવામાં આવશે. ગાયબ થવાના સવાલ મુદ્દે રૂપાલાએ ખુલાસો કર્યો કે અધિકારીઓ સાથે સતત સંપર્કમાં હતો. હું આ ઘટના સાથે જોડાયેલો હતો. તમામ બાબતોનું કોર્ડિનેશન સારી રીતે ચાલે તે જોતો રહેતો હતો. રાજકોટ પોલીસ કમિશનર પદે બ્રજેશ ઝાએ સંભાળ્યો ચાર્જ, શરૂ કરી કામગીરી. રાજકોટના નવા પોલીસ કમિશનર તરીકે બ્રિજેશ ઝાએ ચાર્જ સંભાળ્યો છે. ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડ બાદ અગાઉના પોલીસ કમિશનર રાજુ ભાર્ગવને હટાવવામાં આવ્યા હતા, જે બાદ સીપી બ્રજેશ ઝાએ સાદગીપૂર્વક ચાર્જ સંભાળ્યો છે. ડીજીપી વિકાસ સાહેની સૂચના બાદ નવા સીપીએ ગાર્ડ ઓફ ઓનર વગેરે ચાર્જ સંભાળ્યો છે. ચાર્જ સંભાળતાની સાથે જ બ્રજેશ ઝા એક્શનમાં આવી ગયા છે. 1999 બેચના આઈપીએસ અધિકારી બ્રજેશ ઝાએ રાજકોટના અધિકારીઓ સાથે બેઠક કરી. ચાર્જ સંભાળતાની સાથે બ્રજેશ ઝા હોસ્પિટલ ખાતે પહોંચ્યા. અહીં તમામ કામગીરીને જોઈ. અધિકારીઓ અને તબીબો સાથે વાતચીત કરી. બાદમાં જ્યાં આગ લાગી હતી તે ગેમ ઝોન સ્થળે પણ પહોંચી નિરીક્ષણ કર્યું. અહીં અધિકારીઓ સાથે વાતચીત કરી સમગ્ર ઘટનાને લઈને માહિતી મેળવી હતી. તો આજે ડીસીપી ઝોન 2 તરીકે જગદીશ બંગરવાએ પણ ચાર્જ સંભાળ્યો. તમને જણાવી દઈએ કે 1999 બેચના બ્રજેશ ઝાને તાજેતરમાં જ એડિશનલ ડીજી તરીકે પ્રમોશન મળ્યું છે. લોકો પાસે નિયમોનું પાલન કરાવતી અમદાવાદ મહાનગરપાલિકા જ નથી કરતી નિયમોનું પાલન. રાજકોટમાં આગ કાંડ બાદ મોડે તંત્ર જાગ્યું તો છે. રાજ્યભરના ગેમ ઝોન અને કચેરીઓમાં ફાયર સેફટીના સાધનો છે કે નહીં તેની તપાસનો ધમધમાટ ચાલે છે. પરંતુ અમદાવાદમાં દીવાથળે અંધારું જોવા મળ્યું. મહાનગરપાલિકા ગામને ફાયર સેફટીના નિયમોનું પાલન કરવા કહે છે, તે જ મહાનગરપાલિકાની ઓફિસમાં ફાયર સેફટીના સાધનો ધૂળ ખાઈ રહ્યા છે. જ્યારે આ અંગે ન્યૂઝ 18 ગુજરાતીની ટીમે રિયાલિટી ચેક કર્યું તો અમદાવાદ મહાનગરપાલિકાની પોલ ખુલી ગઈ. એએમસી મધ્યસ્થ કચેરી વિંગ બી માં જ નથી ફાયર સેફટીના સાધનો. ઇમારતમાં ફાયર અલાર્મ છે પણ બંધ હાલતમાં. અમુક ફાયર અલાર્મને દોરીથી બાંધવા પડે તેવી નોબત છે. ખુલ્લા લટકી રહ્યા છે ઇલેક્ટ્રિક વાયરો. કચેરીમાં બહાર જવાનો એક જ રસ્તો. જ્યારે આ અંગે અધિકારીઓને પૂછ્યું તો ઉડાવ જવાબ આપ્યો. તેમણે કહ્યું કે જૂની બિલ્ડિંગ હોવાથી ફાયર સાધનો નથી. અરે ભાઈ, આગ કઈ જૂની નવી બિલ્ડિંગ જોઈને ન લાગે. અહીં હજારો કર્મચારીઓ, અરજદારો દરરોજ આવે છે. જ્યારે જો કોઈ દુર્ઘટના થઈ ગઈ તો આખરે કોણ જવાબદાર? જૂની બિલ્ડિંગ બાદ અમારી ટીમે એએમસીની મુખ્ય બિલ્ડિંગમાં તપાસ કરી તો એએમસી બિલ્ડિંગમાં જ પ્રવેશ દ્વાર પર ખંભાથી તાળા જોવા મળ્યા. પ્રવેશ અને બહાર જવા માટે એક જ ગેટ. જ્યાં શહેરના પ્રથમ નાગરિક બેસે છે ત્યાં જ નિયમનો ભંગ જોવા મળ્યો. ખમાસામાં એએમસીની નવી, જૂની અને મધ્યસ્થ ઝોન બિલ્ડિંગમાં પણ નિયમોની એસી કી તેસી જોવા મળી. 6 માળની આ બિલ્ડિંગમાં ફાયર સાધનો છે પણ ઉપયોગ કઈ રીતે કરવો તે હજુ સુધી એએમસીના સત્તાધીશો સમજી શક્યા નથી. રાજકોટમાં આગ કાંડ બાદ પણ નથી સુધર્યું તંત્ર. અમદાવાદ જિલ્લા પંચાયતમાં ફાયર સેફટીના ધાંધિયા. જો તમારે અમદાવાદ જિલ્લા પંચાયતની ઓફિસમાં જવાનું હોય તો સંભાળીને જજો, કેમ કે રાજકોટમાં આગ કાંડ પણ તંત્ર સુધર્યું નથી. અમદાવાદ જિલ્લા પંચાયતમાં ફાયર સેફટીના નામે કંઈ જ ન હતું. જ્યારે ન્યૂઝ 18 ગુજરાતીની ટીમે અહીં રિયાલિટી ચેક કરવા પહોંચી તો ચોંકાવનારા દ્રશ્યો સામે આવ્યા. અહીં અમદાવાદ જિલ્લા પંચાયતમાં ફાયર સેફટીમાં ધાંધિયા જોવા મળ્યા. ફાયરની બોટલો તો લગાવી છે પણ ધૂળ ખાઈ રહી છે. ફાયર બોટલ, ફાયર બોક્સ ઠેર ઠેર તૂટેલા જોવા મળ્યા. પ્રવેશ અને બહાર લાગેલી ફાયર સિસ્ટમ પણ તૂટેલી હાલતમાં છે. ફાયર બોટલોમાં પણ તારીખ વીતી ગઈ હતી. 7 માળના બિલ્ડિંગમાં એક પણ માળે ફાયરના સાધનો ચાલતા ન હતા. એટલું જ નહીં, ફાયર બોટલ પાસે જોવા મળી રહ્યા છે ખુલ્લા વાયરો. કેટલીક ફાયરની બોટલ ક્યારે રિફિલ કરી છે તેનો પણ બોટલ પર નથી ઉલ્લેખ. સુવિધા વિના ફાયરની બોટલો રસ્તામાં પડી હોય તેમ 3જા માળે મળ્યું હતું જોવા. જાણે જિલ્લા પંચાયતમાં માત્ર સમ ખાવા પૂરતી મૂકી હોય ફાયર સુવિધા તેવો ઘાટ ઘડાયો. સુરતની સરકારી શાળાઓ ચાલી રહી છે રામ ભરોસે. રાજકોટ જેવો કાંડ થવાની ભીતિ. રાજકોટમાં ગેમ ઝોનમાં આગ લાગ્યા બાદ હજુ અન્ય શહેરમાં પણ આવી જ ઘટના બને તેની તંત્ર રાહ જોઈ રહ્યું છે. જુઓ સુરતની સરકારી શાળાના હાલ. સુરતમાં સરકારી શાળાઓના જીવ રામ ભરોસે ચાલી રહ્યા છે. સુરતની સરકારી શાળામાં ફાયર સેફટીના કોઈ સાધન ન હોવાનો ખુલાસો થયો. એટલું જ નહીં, ફાયર સેફટીની એનઓસી પણ ન હોવાનું ખુલ્યું છે. સુરત મ્યુનિસિપલની શિક્ષણ સમિતિએ અનેક શાળાઓમાં ફાયર સેફટી ન હોવાનો સ્વીકાર કર્યો છે. શાળાઓમાં જાણે કોઈ આગની ઘટના બને તે બાદ જ એનઓસી લેવાનું નક્કી કર્યું હોય તેવું લાગે છે. સુરત શિક્ષણ સમિતિના પ્રાથમિક શિક્ષણ મંડળે પત્ર લખી કમિશનરને રજૂઆત કરી છે. પત્રમાં ઉલ્લેખ કરાયો છે કે શહેરની અનેક સરકારી શાળાઓ સુવિધા અને સવલતથી વંચિત છે. શિક્ષણ સમિતિ પ્રાથમિક સંઘ દ્વારા કામગીરી કરવા માટે માંગ કરી છે. વિદ્યાર્થીઓની સુરક્ષા માટે યુદ્ધના ધોરણે કામગીરી કરવા તંત્રને રજૂઆત કરી છે.
અમદાવાદ જ નહીં, મોટાભાગના શહેરની સરકારી ઓફિસોમાં નથી ફાયર સેફટી તપાસમાં થયો મોટો ધડાકો. રાજકોટ અગ્નિકાંડ બાદ પણ ધોરાજીનું નગરપાલિકા તંત્ર નિંદ્રાધીન જોવા મળ્યું. રાજકોટના ધોરાજી નગરપાલિકામાં જ ફાયર સેફટીના સાધનો નથી. નગરપાલિકાનું નવું બિલ્ડિંગ બન્યાને 5 વર્ષ પણ પૂર્ણ થઈ ગયા છે. તેમ છતાં નવા બિલ્ડિંગમાં ફાયર સેફટીના સાધનો વિહોણી છે. આ સિવાય બિલ્ડિંગમાં એન્ટ્રી અને એક્ઝિટ માટે એક જ સીડી છે. જો આગ લાગે તો કચેરીના કામ અર્થે આવતા અરજદારો અને કર્મચારીઓના જીવનું જોખમ થવાની ભારોભાર શક્યતાઓ રહેલી છે. એક તરફ સરકાર ફાયર સેફટીના હોવાને કારણે કડક કાર્યવાહી હાથ ધરવાની સૂચના આપી રહી છે, ત્યારે બીજી તરફ નગરપાલિકામાં જ ફાયર સેફટીના સાધનો નથી. ત્યારે સવાલ એ છે કે શું બીજો અગ્નિકાંડ થાય તેની રાહ જોઈ રહ્યા છો તમે? વડોદરાની હોસ્પિટલ પણ મોતની માફક ધમધમી રહી છે. એસએસજી હોસ્પિટલમાં સેફટીનો અભાવ. વડોદરામાં સયાજી હોસ્પિટલના સત્તાધીશોની ફાયર સેફટીને લઈને ગંભીર બેદરકારી સામે આવી છે. સયાજી હોસ્પિટલના ફાયર ઓફિસર જે બિલ્ડિંગમાં બેસે છે ત્યાં જ ફાયર સેફટી નથી. હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટ રંજન અય્યર, આરએમઓ દેવશી હેલૈયાની ઓફિસ બહાર લાગેલા ફાયર સેફટીના સાધનો એક્સપાયરી ડેટ ન જોવા મળ્યા. જ્યારે માર્ચ મહિનામાં જ બોટલ અને ફાયર બોલ એક્સપાયર થઈ ગયા હતા, તેને હજુ સુધી રિફિલ નથી કરાયા. આ ગંભીર બેદરકારીના પગલે સયાજી હોસ્પિટલ સત્તાધીશો પર અનેક સવાલો ઉઠી રહ્યા છે. જ્યારે ન્યૂઝ 18 આ બાબતે સવાલ પૂછ્યા ત્યારે મોટાભાગના કામગીરી પૂર્ણ થઈ ગઈ છે, પણ હજી અમુક ક્ષતિના લીધે ફાયર એનઓસી નથી આપી રહ્યું હોય તેવું જણાવવામાં આવ્યું. એનઓસી અને ફાયર સેફટીની કામગીરી ટૂંક સમયમાં પૂર્ણ કરવામાં આવશે તેવો દાવો કરાયો. જામનગર જૂનાગઢની સરકારી કચેરીઓમાં ફાયર સેફટીના અભાવનો પર્દાફાશ. જામનગરના સેવા સદનમાં ફાયર સેફટીની ગંભીર બેદરકારી સામે આવી. ફાયર સેફટીના સાધનો ધૂળ ખાતા નજરે પડ્યા. સેવા સદન 4માં 10થી વધુ સરકારી કચેરીઓ આવેલી છે, જેમાં નગરની વહીવટી વિભાગની કચેરીમાં એક્સપાયરી ડેટવાળા ફાયર સેફટીના સિલિન્ડર જોવા મળ્યા, જેમાં પરમેનન્ટ ફાયર સેફટીના સાધનો પણ ઉપયોગમાં ન લઈ શકાય તેવી હાલત જોવા મળી છે. બંગારની વચ્ચે ફાયર સેફટીના સાધનો કાટ લાગેલી હાલતમાં ધૂળ ખાતા જોવા મળ્યા. જૂનાગઢની સરકારી કચેરીઓમાં જ કાટલે મોટી ખોટ જોવા મળતી અહીંની પરિસ્થિતિ જોવા મળી છે. અનેક સરકારી કચેરીઓમાં ફાયરની બોટલો માત્ર શોભાના કાઠિયા સમાન જેવી જોવા મળી હતી, તો અમુક કચેરીમાં ફાયરની બોટલો એક્સપાયર થયેલી નજરે પડી, તો અમુક વિભાગમાં રિફિલિંગ કરેલી બોટલો જોવા મળી હતી. કચ્છના લખપતમાં પીવાના પાણીને લઈને થઈ લૂંટફાટ, જુઓ ખતરનાક દ્રશ્યો. એક બેડા પાણી માટે લૂંટફાટ થતી હોય એવા દ્રશ્યો છે કચ્છના લખપતના ગામડા. નળ ત્યાં જળના મોટા મોટા દાવાઓ આ દ્રશ્યો પોકળ સાબિત કરે છે, કેમ કે સૂર્યદેવ સોળે કળાએ અને વર્ષા વરસાવી રહ્યા છે. માનવજાત, પશુધન, વન્યજીવો તથા પશુ પક્ષીઓ સૂર્યદાદાના પ્રકોપનો માર ઝીલી રહ્યા છે. આવા આકરા ઉનાળામાં 1.5 લાખથી પણ વધારેની સંખ્યા ધરાવતા લખપત તાલુકાના લોકો એક બેડું પાણી માટે તડફડી રહ્યા છે. ખાણોટ, સામરા, ચકરાઈ, છિલ્લાવાંડ, ભેખડા સહિતના ગામોમાં લોકોને પીવાનું પાણી પૂરતું મળતું નથી. 42 ડિગ્રી ગરમીમાં અહીંની મહિલાઓ 2 કિલોમીટર ચાલી તળાવના તળિયે પડેલું પાણી ભરી પરિવારની પ્યાસ બુઝાવે છે તેવી હાલત છે. અહીં નળમાં તો પાણી આવતું નથી, ટેન્કરથી પાણી આપવામાં આવે છે. જ્યારે ટેન્કર પાણી આપવા આવે ત્યારે મહિલાઓથી લઈને બાળકો બધા ટેન્કરને ઘેરી પડે છે, અને જાણે ટેન્કર પાસે કીડિયારું ઉભરાયું હોય તેવા દ્રશ્યો સર્જાય છે. લોકો ટેન્કર પર ચડી પાણીની લૂંટફાટ મચાવે છે. જ્યારે ભેખડા ગામમાં એક નાગરિકનું અવસાન થતાં દફન વિધિ માટે પાણીની જરૂર ઊભી થઈ હતી, ત્યારે પાંદરો વીજ મથકના અધિકારીઓને જાણ કરતા તેઓએ ટેન્કરના બદલે અગ્નિશમન દળનું વાહન મોકલ્યું હતું. ગામના લોકોએ ફાયર બ્રિગેડના વાહનમાંથી પાણી ભર્યું હતું. અહીંના લોકો ટેન્કરના પાણીના સહારે છે. દાહોદના સંજેલીમાં ભર ઉનાળે પાણીની રામાયણ, લોકો વેચાતું પાણી લેવા મજબૂર. દાહોદના સંજેલીમાં ભર ઉનાળે પાણીની પારાયણ સામે આવી રહી છે. અહીં પંચાયતની બેદરકારીના કારણે લોકો વેચાતું પાણી લેવા માટે મજબૂર બન્યા છે, ત્યારે પાણી માટે પણ વલખા મારી રહી છે. અહીં ટેન્કરથી પાણી વિતરણ કરવામાં આવે છે. કડકડતી ગરમી અને ભર ઉનાળે ગ્રામજનો પાણીની કલાકો સુધી રાહ જુએ છે. સંજેલી પંચાયત તંત્ર પ્રાથમિક સુવિધા આપવાને બદલે દુવિધા આપતું હોય તેવું જોવા મળી રહ્યું છે. સંજેલી નગર 6877 જેટલી વસ્તી વચ્ચે માત્ર એક ટેન્કર જ પાણી આવતા લોકો રીતસરના ઝઘડે છે. જ્યારે ટેન્કર આવે ત્યારે બેડા યુદ્ધ થાય, પાણી માટે પડાપડી થાય. સંજેલી નગરમાં જલ સે નળ યોજનામાં લાખો રૂપિયા ખર્ચ કરાયા છતાં પણ યોજના ફારસરૂપ બની છે. ધારાસભ્યની ગ્રાન્ટમાંથી ફાળવેલ ટેન્કરો પણ ગાયબ છે કે પછી ભાડે ફરે છે. ત્યારે દુકાનોમાં ફિલ્ટર પાણી વેચાતું લેવાનો વારો આવ્યો છે. ત્યારે વહેલી તકે તંત્ર દ્વારા ટેન્કરો મૂકી ગ્રામજનોને પાણી પહોંચાડે તેવી માંગ ઉઠી છે. સુરેન્દ્રનગરમાં પાણીની પારાયણથી મહિલાઓ કંટાળી, મામલતદાર કચેરીએ ધરણા પ્રદર્શન. સુરેન્દ્રનગરમાં પાણીની પારાયણને લઈને થયું બેડા યુદ્ધ. સુરેન્દ્રનગરમાં 46 ડિગ્રી ગરમીના કારણે હાહાકાર મચી ગયો છે. ત્યારે કાળઝાળ ગરમીમાં 3થી વધુ ગામના લોકોને પાણી માટે વલખા મારવા પડી રહ્યા છે. સુરેન્દ્રનગરમાં 3 ગામોમાં ભર ઉનાળે પાણીની સમસ્યા સર્જાતા મહિલાઓમાં રોષ ફેલાયો.
ચુડા તાલુકાના 3 ગામોમાં પીવાના પાણીની તંગીથી ગ્રામજનોમાં ભારે આક્રોશ જોવા મળ્યો, જેથી ગ્રામજનોએ એકત્ર થઈ મામલતદાર કચેરીએ ખાલી બેડા સાથે ધરણા પ્રદર્શન કર્યું. મોરવાડ ગામમાં 70 વર્ષથી પાણીની સમસ્યા હોવાનો ગ્રામજનોએ આરોપ લગાવ્યો. જ્યાં સુધી પાણીનો પ્રશ્ન હલ નહીં થાય ત્યાં સુધી ધરણા કરવાની ગ્રામજનોએ ચીમકી ઉચ્ચારી. શ્રીલંકાના 3 આતંકીઓએ અમદાવાદ મોકલ્યા હતા 4 આતંકી, થયો મોટો ખુલાસો. અમદાવાદથી પકડાયેલા આતંકી મુદ્દે મોટો ખુલાસો થયો છે. ISISના 4 આતંકીઓને શ્રીલંકાના 3 આતંકીએ ભારત આવી કરી હતી મદદ. ચારે પહેલા મુસ્લિમ ધર્મ પ્રચારકના સંપર્કમાં આવ્યા હતા. મુસ્લિમ ધર્મ પ્રચારકે પાકિસ્તાની અબુ સાથે કોન્ટેક્ટ કરાવ્યો. 42 દિવસ માટે મુસ્લિમ પ્રચારક સાથે જોડાયા હતા. શ્રીલંકામાં 2 લોકોની અટકાયત, 1 વોન્ટેડ છે. ઓસ્મંડ ગેરાન્ડેને વોન્ટેડ જાહેર કરાયો. વોન્ટેડ પર શ્રીલંકાએ 2 મિલિયનનું ઇનામ જાહેર કર્યું. ઓસ્મંડે 4 આતંકીઓને આપ્યા હતા 4 લાખ. ઓસ્મંડ ગેરાન્ડ પોતાનો વેશ પલટો કરતો રહે છે. ચારેય આતંકીઓના ઘરે સર્ચ દરમિયાન વાંધાજનક વસ્તુઓ અને સામગ્રી મળી આવી છે. ચારેય આતંકીઓના 4 મોબાઈલ પણ કબજે કરવામાં આવ્યા છે. આણંદમાં માતા પુત્રએ કર્યો આપઘાત, મળી સુસાઇડ નોટ. આણંદના ગામડી વિસ્તારમાં માતા અને પુત્રએ એક સાથે આપઘાત કરી લેતા ચકચાર મચી જવા પામી છે. આણંદના ગામડી વિસ્તારમાં જૈતુન પાર્ક સોસાયટીમાં પરિવાર સાથે રહેતી મહિલાએ ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લીધો. 40 વર્ષની આસરાએ જીવન ટૂંકાવ્યા પહેલા તેમના વહાલસોયા 8 વર્ષના બાળકને મારી નાખ્યો. બાદમાં સુસાઇડ નોટ લખી અને પંખે લટકી મોતને વહાલું કહ્યું. સવારે મહિલાએ ઘરનો દરવાજો નહીં ખુલતા પરિવારને શંકા ગઈ હતી. ઘરનો દરવાજો તોડીને જોતા પરિવાર ચોંકી ગયો હતો. તુરંત પોલીસને બોલાવી હતી. મહિલાએ સુસાઇડ નોટમાં તેના મોત પાછળ તેના પતિ જવાબદાર હોવાનો ઉલ્લેખ નથી, પરંતુ આપઘાત કરવા પાછળ પારિવારિક કારણો જવાબદાર હોવાનો ઉલ્લેખ કર્યો છે. આણંદમાં ચોરીના આરોપમાં યુવાનની હત્યા, ગણતરીની કલાકોમાં પકડાયો હત્યારો. આણંદ શહેરના મિનર્વા ચોકડી પાસે જાહેર રોડ પર ગત રાત્રે તીક્ષ્ણ હથિયારના ઘા ઝીકી યુવકની હત્યા કરનાર શખ્સને પોલીસે ગણતરીના કલાકોમાં ઝડપી લીધો છે. આ શખ્સે ચોરી કરવા બાબતની તકરારમાં યુવકની હત્યા કરી હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે. ત્યારે પોલીસે હત્યારા શખ્સ વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. તપાસમાં આવ્યું છે મૃતક શૈલેષ ભગોરા અને તેનો મિત્ર સુરેશ બારૈયા બાઇક લઈને મિલડી માતા મંદિર પાસેની ઝૂંપડપટ્ટીમાં મજૂરો શોધવા માટે ગયો હતો. ત્યારે મિનર્વા ગેસ્ટ હાઉસ પાસે હત્યારો શખ્સ સુતેલા માણસના ખિસ્સામાંથી ચોરી કરતો હતો, જેથી શૈલેષે બાઇક રાખી શખ્સને ચોરી કરતા રોક્યો હતો. જે દરમિયાન ચોરી કરનાર શખ્સે ગમે તેમ અપશબ્દો બોલી ઝઘડો કર્યો હતો, તેમજ ઝપાઝપી કરવા લાગ્યો હતો. તું મેં બાદ ઝઘડો ઉગ્ર બન્યો હતો. જે દરમિયાન ઉશ્કેરાયેલા શખ્સે ખિસ્સામાંથી ધારદાર ચપ્પુ કાઢી શૈલેષના ગળાના ભાગે મારી દીધું હતું, જેથી લોહી નીકળતા જ શૈલેષે બચાવવા માટે દોટ મૂકી હતી અને થોડી જ દૂર જઈને પડ્યો હતો. મોત થયું હતું. અમદાવાદમાં નકલી આધાર બનાવી હોટલમાં ખોટી ઓળખ આપતો શખ્સ પકડાયો. અમદાવાદમાંથી નકલી આધાર બનાવી ખોટી ઓળખ આપી હોટલમાં રોકાણ કરતા શખ્સની પોલીસે ધરપકડ કરી છે. અમદાવાદના વસ્ત્રાપુર વિસ્તારમાં આવેલી હોટલમાંથી બજરંગ દળના કાર્યકર્તા દ્વારા એક યુવક યુવતીને ઝડપી લીધા હતા. વિધર્મી યુવક યુવતી સાથે અહીંયા આવ્યો હોવાની જાણકારી મળતા જ બજરંગ દળના કાર્યકર્તાઓ હોટલ પર પહોંચ્યા, જ્યાં તપાસ કરતા જાણવા મળ્યું કે વિધર્મી યુવકે યુવતીનું બનાવટી આધાર કાર્ડ બનાવ્યું હતું, જેમાં યુવતી પોતાની પત્ની હોવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો. જે અંગે વસ્ત્રાપુર પોલીસને જાણ કરતા પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ અને યુવકને ઝડપીને સમગ્ર મામલે વધુ કાર્યવાહી શરૂ કરી. પોલીસ તપાસમાં જાણવા મળ્યું કે આરોપી મૂળ છોટાઉદેપુરનો રહેવાસી છે અને તેનું નામ રેહાન અહેમદ શેખ છે, જેણે યુવતીનું આધાર કાર્ડ અમીનાબાનુ શેખના નામે બનાવ્યું હતું. આરોપી આધાર કાર્ડનો ઉપયોગ હોટલ મેળવતી વખતે ઓળખ પુરાવા તરીકે આપતો હતો, જેણે આ આધાર કાર્ડ તેના મોબાઈલમાં પિક્સ 8 નામની એપ્લિકેશનમાં બનાવ્યું હોવાનું સામે આવ્યું છે. હાલમાં પોલીસે યુવક અને યુવતી બંને સામે ફરિયાદ નોંધીને વધુ તપાસ હાથ ધરી છે. બાલાસિનોરની જનતાની મહેનત રંગ લાવી. કેમિકલ ડમ્પિંગ સાઇટ કાયમી ધોરણે બંધ થતા લોકોમાં ખુશી. બાલાસિનોર અને આસપાસના લોકોની મહેનત રંગ લાવી છે. બાલાસિનોર તાલુકાના બોડેલી ગ્રામ પંચાયત વિસ્તારમાં આવેલા જમિયતપુરા ખાતે વેસ્ટ કેમિકલ ડમ્પિંગ સાઇટ કાયમી ધોરણે બંધ કરવા આદેશ આપ્યો છે. બાલાસિનોર નાયબ કલેક્ટર હિરેન ચૌહાણ દ્વારા કરવામાં આવતા આસપાસના ગ્રામજનોમાં ખુશીનો માહોલ સર્જાયો છે. બાલાસિનોરના જમિયતપુરા ગામ ખાતે લોકોએ ભેગા મળી ઉત્સાહ મનાવ્યો. બાલાસિનોર નગરથી માત્ર 7 કિલોમીટરના અંતરે જમિયતપુરાની સીમમાં સન 2019ની વધારે વિવાદ વચ્ચે વેસ્ટ કેમિકલ ડમ્પિંગ સાઇટ કાર્યરત કરવામાં આવી. આ સાઇટમાં ગુજરાત રાજ્યમાંથી વેસ્ટ કેમિકલ ડમ્પ કરવા માટે પ્રોસેસ કરવામાં આવતી હતી. આ સાઇટ બંધ કરવા માટે આસપાસના ગ્રામજનો દ્વારા આમરણત ઉપવાસ સહિત 1000થી વધુ આવેદનપત્રો વહીવટી વિભાગને આપવામાં આવ્યા હતા. વિરોધ પ્રદર્શન, અનેક આંદોલન સહિતની મહેનત ફળી છે. મહેનત રંગ લાવતા ગામ લોકોમાં દિવાળી જેવો માહોલ છે. મહિલાઓએ મંદિરમાં ભજન સહિત હનુમાન ચાલીસાના પાઠ કર્યા હતા. દાહોદના યુવાનોએ પશુઓ માટે બનાવ્યું હાલતું ચાલતું પરબ. કાળઝાળ ગરમીમાં પશુઓ ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. પશુઓ જંગલ હોય કે શહેર, ગામડામાં પાણીમાં દર ભટકે છે. ત્યારે પશુઓને પાણી માટે ભટકવું ન પડે તે માટે દાહોદના યુવાનો આગળ આવ્યા છે. પશુઓ માટે હાલતું ચાલતું પરબ બનાવ્યું. યુવાનો જ્યાં પશુઓ ચરતા હોય ત્યાં પહોંચી પશુઓની તરસ છિપાવે છે. જાગૃત નાગરિક રૂપલભાઈ શુક્લ અને તેમની ટીમ પશુઓને પાણી પીવડાવે છે.
એક ટેમ્પા, પાણીની ટાંકી, 10 ટબ સાથે રૂપલભાઈએ 5 લોકોની ટીમ બનાવી છે, જે ચાલતી ફરતી પરબ પશુઓને પાણી પીવડાવે છે. આ ટીમ દરરોજ વહેલી સવારે 8 વાગ્યે ટેમ્પોમાં પાણી ભરીને નીકળે છે. શહેરમાં દરેક વિસ્તારમાં જ્યાં પણ પશુઓ પક્ષીઓ દેખાય ત્યાં ઊભા રહી અને એમને પાણી પીવડાવે છે. સવારે 8 થી સાંજે 7 વાગ્યા સુધી છેલ્લા 4 દિવસથી આ કાર્યક્રમ અવિરતપણે દાહોદના વિવિધ વિસ્તારોમાં જોવા મળી રહ્યું છે. મોરવા હડફના યુવાનો નિરાધાર મહિલાના આધાર બન્યા. સોશિયલ મીડિયાના ઉપયોગથી એકત્ર કર્યો ફાળો. મોરવા હડફના મોરા ગામની નિરાધાર મહિલાની વહારે આવ્યા આ યુવાનો. નિરાધાર મહિલાના આધાર બન્યા સમાજના અગ્રણીઓ. માનવ સેવા એ જ પ્રભુ સેવા ભાવને પ્રગટ કર્યો છે. છેલ્લા કેટલાક સમયથી ઉપર આભ અને નીચે ધરતીના સહારે મજૂરી કરી પોતાનું જીવન પસાર કરતી મહિલાને પાકી છત બનાવી આપી છે. પથારીવશ થયેલી દીકરી અને નાના નાના પૌત્ર અને પૌત્રીઓ સાથે જીવન વ્યતીત કરી રહેલી નિરાધાર મહિલાની પરિસ્થિતિ નિહાળી મદદના ભાવ સાથે મકાન બનાવી આપ્યું. આ માટે સોશિયલ મીડિયામાં સ્થાનિક યુવકોએ મદદ માટે પોસ્ટ મૂકી હતી, જેને ખૂબ જ પ્રતિસાદ મળ્યો હતો. જે બાદ નિરાધાર મહિલાનું નવું મકાન બનાવવાનું સ્થાનિક અગ્રણીઓએ ખાતમુહૂર્ત કરતા મહિલા અને સ્વજનોની આંખમાં હર્ષના આંસુ છલકાઈ આવ્યા. સમાજના સ્થાનિક અગ્રણીઓએ નિરાધાર મહિલાનું મકાન બનાવી આપવા અને તેણીના પૌત્રને સારી શાળામાં અભ્યાસ કરાવવા સહિતની તમામ જરૂરિયાત પૂરી કરવા માટે એક નેમ લીધી છે. નિરાધાર બનેલા રમીલાબેનના જીવનમાં આવેલા અચાનક વળાંકથી તેઓને કુટુંબના ભરણ પોષણ માટે અન્ય કોઈ સહારો નહીં બચતા આખરે રમીલાબેન પોતે મજૂરી કરી પોતાની દીકરી અને પોતાનું ગુજરાન ચલાવી રહ્યા છે. સોશિયલ મીડિયાના માધ્યમથી એકત્રિત થયેલા ફાળાથી મહિલાનું નવું મકાન બનાવવા માટે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે. કાળઝાળ ગરમીમાં બીમારી વકરતા દવાઓનું વેચાણ વધ્યું. અમદાવાદ સહિત કેટલાક શહેરોમાં ગરમીનો પારો 45 ડિગ્રી આસપાસ પહોંચ્યો છે. બપોરે ગરમી વધવાના કારણે લૂ લાગવાના કેસીસ, હીટવેવના કારણે હીટ સ્ટ્રોકના કેસ સહિત કેસમાં વધારો થયો છે. અમદાવાદ સહિત રાજ્યભરમાં 108 એમ્બ્યુલન્સ સેવામાં રોજ આવતા કોલ્સમાં હીટ સ્ટ્રોક, હાઈ ફીવર, પેટમાં દુખાવો, ચક્કર આવવા, બેભાન થઈ જવું જેવા ઇમરજન્સી કેસમાં વધારો થયો છે. ત્યારે છેલ્લા કેટલાક દિવસથી આ બીમારીઓને લગતી દવાઓના વેચાણમાં પણ વધારો થયો. ઇલેક્ટ્રોલાઇટ પાવડર, ORS અને ગ્લુકોઝનું વેચાણ વધ્યું છે. બીજી તરફ ક્યાંક ડબલ સિઝનનો પણ અનુભવ થતા શરદી ખાંસીના કેસ પણ જોવા મળી રહ્યા છે, જેના કારણે દવાઓનું વેચાણ 25 થી 30% જેટલું વધ્યું છે. ગીર સોમનાથ જિલ્લાના સુત્રાપાડા પોલીસ સ્ટેશનના લોકઅપમાં બંધ નરેશ જોડિયાનું પોલીસના મારથી નહીં પરંતુ પોતાની જાતે માથું ભટકાડવાથી મોત થયાનું સામે આવ્યું છે. નરેશ જોડિયાનું અમદાવાદમાં પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું હતું. પરિવારે પોલીસ પર આક્ષેપ કરી લાશ સ્વીકારવાનો ઇનકાર કર્યો હતો. આ સમયે પરિવારમાં ભારોભાર રોષ હતો. જોકે સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે, જેમાં ખુદ નરેશ લોકઅપમાં માથું ભટકાવતો નજરે પડે છે. જમવાનું ઓનલાઈન ઓર્ડર કરતા પહેલા સાવધાન. સુરતમાં વેજ ફૂડ મંગાવ્યું અને નીકળ્યું નોનવેજ ફૂડ. બહેરોઝ ધ રોયલમાંથી મંગાવ્યું હતું વેજ ફૂડ. વેજ પનીરની સબ્જી મંગાવતા નીકળ્યું ચિકન. વેજ ફૂડમાં નોનવેજ ભેળવતા સીસીટીવી પણ સામે આવ્યા છે. લોકોએ રેસ્ટોરન્ટ બહાર બોયકોટના લગાવ્યા પોસ્ટર. સાથે જ કલેક્ટરને પત્ર લખી યોગ્ય કાર્યવાહી સાથે રેસ્ટોરન્ટ બંધ કરવાની માંગ કરી. ધર્મભ્રષ્ટ કરવા માટે જાણી જોઈને વેજમાં નોનવેજ ભેળવ્યાનો આરોપ પણ લગાવવામાં આવ્યો છે. રાજ્યમાં કાળઝાળ ગરમીથી ત્રાહિમામ. ગરમીમાં હીટસ્ટ્રોકના દર્દીઓમાં વધારો. હીટસ્ટ્રોકના 3 દર્દી સોલા સિવિલમાં એડમિટ. સોલા સિવિલમાં ઓપીડીમાં પણ વધારો. એક સપ્તાહમાં 10,221 ઓપીડી, 1,127 લોકોને દાખલ કરાયા. ડેન્ગ્યુ, મેલેરિયા, ચિકનગુનિયાના કેસમાં વધારો. અમદાવાદમાં સિવિલ હોસ્પિટલ તંત્ર હરકતમાં આવ્યું. હોસ્પિટલમાં નોન એસી વોર્ડમાં કુલર મુકાયા છે. રાજ્યમાં ગરમીની પ્રવર્તમાન સ્થિતિને ધ્યાને લઈ દર્દીઓના હિતાર્થે વ્યવસ્થા કરવામાં આવી છે. એક જ દિવસમાં 70 જેટલા કુલર મૂકવામાં આવ્યા છે. હોસ્પિટલમાં આવતા તમામ દર્દીને વાતાનુકૂલિત વાતાવરણ મળી રહે તે પ્રકારનું આયોજન હાથ ધરાયું છે. કાળઝાળ ગરમીથી રક્ષણ માટે ગ્રીન નેટ પડદા લગાવાયા હતા. ગીર સોમનાથમાં તાલાલા એપીએમસી ખાતે કેસર કેરીની આવકમાં હાલ વધારો થયો છે. કેરીનું ઉત્પાદન ઓછું હોવાથી ગત વર્ષની સરખામણીએ આ વર્ષે ભાવ પણ ઊંચા રહ્યા છે. બીજી તરફ કેસર પકાવતા ખેડૂતોને હાલ યોગ્ય ભાવ મળતા તેમનામાં સંતોષ જોવા મળી રહ્યો છે. આ વર્ષે કેસરની સિઝન 15 જૂન સુધી ચાલે તેવી શક્યતાઓ છે. કેસરની માંગ સમગ્ર ભારત ઉપરાંત વિદેશમાં પણ ઘણી રહી છે, જેને પગલે ગલ્ફ કન્ટ્રી ઓસ્ટ્રેલિયા, યુકે, કેનેડા અને અમેરિકા સહિતના દેશોમાં કેસરની ડિમાન્ડ વધી રહી છે અને અન્ય દેશોમાંથી પણ ઇન્ક્વાયરી આવી રહી છે. સમાચારોમાં અત્યારે બસ આટલું. દેશ પ્રદેશની તમામ ખબરો માટે આપ જોડાયેલા રહો ગુજરાતની નંબર 1 ન્યૂઝ ચેનલ ન્યૂઝ 18 ગુજરાતી સાથે.